હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 8:30. બધાને ગુડ મોર્નિંગ. અને અમે ચા પી લીધો. અમે પ્રિયાનભાઈ ચા પીવા બેસી ગયા. પ્રિયાનભાઈ ગુડ મોર્નિંગ. હીરુ ગુડ મોર્નિંગ. ચા પી લીધો? જો આ બધા ચા પીને રખો. બધાને નાવા જવાનું છે. આ વિવાનભાઈ હવે સવારમાં ગુલાબજાંબુ બનાવવાના છે. જો લોટ બાંધાઈ ગયો છે. અને આજે જવાનું છે ડુમસ. ક્યાં જવાનું? ડુમસ. જો ગુલાબજાંબુ થઈ ગયું છે. હવે આને તળવાનું છે. સાસરી થવા માંડી છે. મોતીબેન વાસણ લૂછે છે. અને આ બધા જો ટીવીમાં ડાન્સ ચાલુ કરે છે. જો નાચો પ્રિયા, નાચો. જો સવારની મોજ. ગુલાબજાંબુ બધા તળાઈ ગયા છે. તળાઈને મસ્ત થઈ ગયા છે. દેખો હવે ચાસણી થોડીક ઠંડી થાય એટલે અંદર ચાસણી નાખી દેવાના છે. અમારી ઈરુબેન જો સવારમાં મોબાઈલ લઈને બેસી ગયા છે. નાવા નહીં ગયા. મોબાઈલ મૂકી દે. સવારમાં ટીવી જોવા બેસી ગયા. નાયા ધોયા વગર. એક બે જણા નહીં નાયા. એક આ નહીં નાયા છે બેન, માથું ધોઈને. એક આ ભાઈ નહીં લીધું. એક પ્રિયાનભાઈ નાવા ગયા છે. બપોરના 3 ને બધું કામ પતી ગયું. અને હવે ડુમસ જવા માટે મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. જોવા બધા તો ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હીરોઈન ચશ્મા પહેરીને જો હીરોઈનો બધી. આ હીરો એક હીરો ચશ્મા કાઢી દીધા. ભાઈ આગળ ગાડી ચલાવવા એ ચશ્મા પહેરીને જો. એરપોર્ટ આવી ગયું છે. સુરત એરપોર્ટ. સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવી ગયું છે. હવે ડુમસ ડાયનાસોર આવે છે. ડાયનાસોર ઉતરી જાઓ, બધા ઉતરી જાઓ એક એક. અહીંયા ચાલતા ચાલતા જઈએ છીએ. તડકો એટલો છે ને, ગરમી અંદર આગળ ચાલે. જો હીરુ તડકો લાગે. હીરુ બહુ તડકો ને. તમને ફરવા આવતું મસ્ત મેગી, ભૂંગળા બટેકા. જો અંદર એન્ટ્રી થઈ ગઈ છે. બહુ તડકો છે. પ્રિયાનભાઈ ને મારે બહુ તડકો લાગે છે. દરિયા કિનારે આવી ગયા છે. પાણી જો પ્રિયાનભાઈને જો. પ્રિયાન હીરુ કેવી મજા આવી? કેવી વિવાનભાઈ મજા આવે છે? તડકો લાગે? ચાલવું પડશે હવે. અહીંયા ફોટા પાડવાનો મસ્ત છે. ગાડી જોઈ લઈએ છે. જો નજારો બહુ છે. ચાલતા ચાલતા જઈએ છીએ. છોકરાને રમવાનું બગીચા જેવું, લસરપટ્ટી ને એવું. અહીંયા જો છોકરાઓને બધું રમવાનું આવી ગયું છે. જો ચાલુ કરી દીધું. જો લાકડામાંથી બનાવેલો દેશ. જો આ બધા ચડી ગયા. જો હીરુ, વિવાન, સ્વરા. બધું અહીંયા છોકરાઓને બધું લાકડામાંથી બનાવેલું છે. બધું મસ્ત મસ્ત છે. જો આગળ બતાવો. જો બધું લાકડામાંથી બનાવેલું છે. જો આ બધા ચડી ગયા. વિવાન ચડો. જો સ્વરામાં છે. ચડી ગયા. વિવાનભાઈ ચડ્યા. હીરુબેન આવી ગયા. જો ખૂબ લકડી તો ફટફટ ચડી જાય. જો ચડી ગઈ. હેલો. જો બધું લાકડાનું છે. બધું બરો ત્યાં મમ્મા ફોટો પાડ દે. બસ સાહેબ મામા સામે જો. મામા ફોટો પાડે. લાકડા બનાવેલું ચડી. અને આ બધા હવે અહીંયા હિંચકો ખાવા આવી ગયા છે. જો
આ સ્વરાબેન, આ ઈરુબેન, આ પ્રિહાનભાઈ, વિવાનભાઈ અને પ્રિહાન. પ્રિહાન કોણ હિંચકો ખવડાવો? મામા મામા. મેગી ને ભૂંગળા ને દરિયા કિનારે પહોંચી ગયા હતા. બહુ જ પાણી હતું આજે, પણ 2 દિવસ એટલે બહુ અંદર નહીં ગયા, ખાલી ત્યાં બહાર ઉભા રહીને પલાળે ઘડી રમ્યા હતા છોકરાઓને ઉભા રહ્યા હતા ઘડી. બહુ જ મજા કરે ને બહુ જ નજીક પાણી હતું. ઘડીક મજા આવીને પછી નીકળી ગયા બહાર. દરિયા કિનારેથી આવીને પછી અમે ભેળ ખાવા ગયા હતા. મકાઈની ભેળ ખાધી ને ત્યાં બનાવવા આપી હતી. બધા બેઠા હતા. હવે જો મકાઈની ભેળ આવી ગઈ છે. બધા પડીકાવાળા, અમે બધા ભેળવાળા. પ્રિયાને ભેળ ખાવાની. જો અમે તો રિટર્ન થઈ ગયા. પબ્લિક બધી આવે છે. ઊંટા હા ગરમી છે ને સખતની. કંટાળી ગયા. 1 કલાકમાં તો બધા કે ઘેર જવું ઘેર જવું. ડિમાન્ડમાં આવી ગયા છે સુરતના ડિમાન્ડમાં. હીરુબેન, હીરુબેનને શું લેવાનું છે? જો નીચેની ઉપર આવી ગયા છે. 12 વાગી ગયા છે. આપણે જો પેલા ભાઈનો દોત પડી ગયો. જો નાખ્યા બહાર. ચલો આ વિડીયો એન્ડ કરું છું. આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. બાય બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.